The woods are lovely, dark and deep, but I have promises to keep and miles to go before I sleep. સંસ્થા કદાચ આ જ સરસ ઉદ્દેશથી આ બાળકોને ખૂબ સારું પ્લેટફોર્મ આપે છે, ત્યારે તમારા બધાના સુંદર સહકારથી એ એક પૂર્ણ વ્યક્તિત્વ વિકસે છે. ફરી એકવાર મને અહીં તક આપી એ બદલ ખૂબ ખૂબ આભાર. અમુક બાળકો અહીંયા હાજર નથી રહી શક્યા, તો સિંગર બાળક પણ જેવું પરફોર્મ પેરમાં કરવાનો અને એવી રીતે કરતું હતું. અને અહીંયા આગળ બે જણા ધારો કે સપોર્ટ કરતો હોય તો બાજુના સપોર્ટ ન કરતા બંધ થઈ જાય, રસ ઓછો થઈ જાય. એકવાર મારે ઊભું થવું પડ્યું કે થોડોક તમને પારો ચડે, તમારો પારો ચડે તો બાળકનો ચડવાનો છે. મારો બાળક આ સ્કૂલમાં અહીંયા છેલ્લા 2 વર્ષથી ભણે છે. અમને લોકોને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે કે વિદ્યાધીશ જે વસ્તુ પ્રોવાઈડ કરે છે અમારા બાળકને, એ બીજી એક પણ સંસ્થા ભાવનગરમાં નથી કરતી. અમે એડમિશન ક્યારે લીધું કે જ્યારે આજુબાજુ બધી સ્કૂલનો મેં સર્વે કર્યો, પછી આ સ્કૂલમાં એડમિશન લીધું. કેમ કે અહીંયા અભ્યાસની સાથે સર્વાંગી પ્રવૃત્તિ થાય છે. એટલે તમારા બાળકને જો તમારે સર્વાંગી રીતે ટેલેન્ટ આપવી હોય તો તમારે વિદ્યાધીશમાં જ એડમિશન લેવું પડે. સૂર્યજા પરમાર અહીં નર્સરીથી ભણે છે અને હાલમાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે. આ સ્કૂલમાં મૂકવાનું મારું મુખ્ય કારણ એ હતું કે જ્યારે અમે નર્સરીમાં મૂકી ત્યારે સૂર્યજાનું ખૂબ સરસ એ લોકોએ ઉછેર કર્યો છે. ખૂબ સારું અત્યારે એ કરે છે અને ખૂબ એની પ્રતિભાઓને આગળ લાવવામાં આ સ્કૂલે અહીં મદદ કરી છે. અને બીજી બધી સ્કૂલોમાં એવું હોય છે કે એકલું એજ્યુકેશન ઉપર જ ધ્યાન હોય છે, પણ અહીંયા તો એવું છે એજ્યુકેશન પ્લસ એક્ટિવિટી હોય છે વિદ્યાધીશમાં. તેમને આ સ્કૂલ પસંદ કરી છે એટલે તેમને અભ્યાસ કરવા અહીં મૂક્યો છે, એટલે એ સરસ બહુ આજનો પ્રોગ્રામ એમને બહુ સરસ લાગ્યો.